નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતોમાં। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। હિન્દુ ધર્મમાં તુલસીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે। જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને જ્યાં તેની રોજ પૂજા કરવામાં આવે છે તેવા ઘરમાંથી પરેશાનીઓ અને ગરીબી દૂર રહે છે। કારણ કે જ્યાં તુલસીનો વાસ હોય છે, જ્યાં દેવી દેવતાઓનો વાસ છે, તુલસી એક એવો છોડ છે જે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સૌથી મહત્વપૂર્ણ છે। દરરોજ તુલસીના પાન ખાવાથી વ્યક્તિ પોતાની જાતને અનેક પ્રકારના રોગોથી બચાવે છે અને ઘરની મહિલાઓ દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવે છે તો આવી મહિલાઓ હંમેશા પરિણીત રહે છે અને તેમના સારા કાર્યોના કારણે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। જે ઘરમાં મહિલાઓ તુલસીની પૂજા નથી કરતી તે ઘર હંમેશા નકારાત્મકતાઓથી ભરેલું અને આવા ઘરમાં મુશ્કેલી અને પૈસાની અછત રહે છે। ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે। તેઓ તુલસીના પાન વગર તેમનું ભોજન પણ સ્વીકારતા નથી। વિષ્ણુ પુરાણમાં તુલસીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો આપવામાં આવ્યા છે। જો તમે તુલસી રાખો તો તમારા ઘરમાં લગાવો તો તમારે આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ, તો જ તમને ઘરમાં તુલસીનો છોડ રાખવાનું શુભ ફળ મળે છે। શાસ્ત્રોમાં તુલસીને માત્ર એક છોડ માનવામાં આવતું નથી, પરંતુ તે વિષ્ણુ પ્રિય દેવી છે। જે સ્થાન પર હોય છે તે સ્થાન પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સ્વયં ચાલીને આવે છે। વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ સૌથી પહેલા તુલસીની પૂજા કરી હતી। આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવેલા તુલસીના છોડ સાથે જોડાયેલા મહત્વના નિયમો જણાવવા જઈ રહ્યા છીએ। શાસ્ત્રોમાં તુલસીના 5 પ્રકારનો ઉલ્લેખ છે। આમાંથી કયો છોડ ઘરમાં લગાવવો શ્રેષ્ઠ છે? તુલસીના પાન તોડવાના કયા નિયમ છે? કેવી જગ્યાઓ પર તુલસી ન રાખવી જોઈએ? આ વિશે શાસ્ત્રોમાં નિયમ બતાવવામાં આવ્યો છે, જેનું પાલન અવશ્ય કરવું જોઈએ, ત્યારે જ માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। અન્યથા તુલસીને ઘરમાં રાખવાથી કોઈ ફાયદો થતો નથી। જો તમે તુલસીને ઘરમાં રાખો અને આ સરળ નિયમોનું પાલન ન કરો તો તે તુલસીનું અપમાન છે। તો ચાલો પહેલા જાણીએ કે તુલસીનો છોડ કઈ જગ્યાએ ન રાખવો જોઈએ। નંબર 1, વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારે પણ ઘરની છત પર ન લગાવવો જોઈએ, કારણ કે આ ઉર્ધ દિશા છે। આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશતા અટકાવે છે। તુલસીનો છોડ એવી જગ્યાએ હોવો જોઈએ જ્યાંથી ઉર્જા અને હવા તુલસીના છોડ સુધી પહોંચી શકે। તેને સ્પર્શ કરીને આપણા ઘરમાં પ્રવેશ કરે તો જ આ છોડના શુભ ફળ મળે છે। તુલસીનો છોડ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે। તેથી જ ઘરની છત પર તુલસીનો છોડ લગાવવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે। જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ ખરાબ હોય છે તેવા વ્યક્તિએ છત પર તુલસીનો છોડ ક્યારે ન લગાવવો જોઈએ। નંબર 2, વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારે પણ અંધારાવાળી જગ્યા પર ન લગાવવો જોઈએ। તુલસીના છોડને અંધારામાં રાખવાથી આર્થિક નુકસાન થાય છે અને ધનનો વ્યય વધે છે। એવી જગ્યાએ તુલસી વાવો જ્યાં સવારના સૂર્યના કિરણો તુલસી પર પડે, તેનાથી તુલસી જળવાઈ રહે છે। પરંતુ જ્યારે બપોરના સૂર્યના તીવ્ર કિરણો તુલસી પર પડે છે તેના કારણે તુલસીને પીડા થાય છે અને તુલસી પર મંજરી વધુ લાગે છે। તેને તેવી જગ્યા પર રાખો જ્યાં સૂર્ય તીવ્ર પ્રકાશ ન પડે અને અંધારું પણ ન હોય। આ કારણે તુલસીનો છોડ ક્યારે સુકાઈ જતો નથી અને હંમેશા લીલો રહે છે। નંબર 3, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીની નજીક નાનું મંદિર બનાવવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે। તેનાથી તે સ્થાનની પવિત્રતા વધે છે। પરંતુ તુલસીના છોડ પાસે ભગવાન ગણેશ કે મહાદેવનું મંદિર કે મૂર્તિ ન રાખવી શાસ્ત્રોમાં તેની નિષેધ છે। નંબર 4, તુલસીનો છોડ ક્યારે ભોંયરામાં ન વાવો। નંબર 5, તુલસીનો છોડ રોપતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખો કે છત પરથી પાણી ન પડવું જોઈએ। તુલસીના છોડને ગટર કે બાથરૂમની નજીક ન વાવવો જોઈએ,
કે પછી જ્યાંથી તમે કપડાં ધોશો તે જગ્યા પાસે તુલસીનો છોડ ન રાખવો, નહીંતર તુલસી પર પાણી પડી શકે છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આનાથી તુલસી માતાનું અપમાન થાય છે અને લક્ષ્મી ઘરમાંથી દૂર જાય છે. નંબર 6, તુલસીના છોડને ક્યારે પણ દક્ષિણ દિશા તરફ ના રાખવો જોઈએ. આ દિશાને વાસ્તુશાસ્ત્રમાં તુલસી માટે અનુચિત બતાવવામાં આવી છે. વાસ્તુ અનુસાર તુલસી માટે ઈશાન દિશા શ્રેષ્ઠ છે, એટલે કે ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા તુલસી રોપવા માટે શ્રેષ્ઠ છે. પૂર્વ દિશા પણ તુલસી માટે શ્રેષ્ઠ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. તેવી જ રીતે ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી સંપત્તિ વધે છે. 7મો નંબર, તુલસીનો છોડ હંમેશા વિષમ સંખ્યામાં લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. અર્થાત 1, 3, 5 સંખ્યામાં તમે લગાવી શકો છો, પરંતુ ઘરમાં માત્ર એક જ તુલસીનો છોડ હોય તો સૌથી સારું રહેશે, જેની તમે સારી રીતે કાળજી લઈ શકશો. જો તુલસીની નીચે આપોઆપ બીજા છોડ ઉગે તો પણ તેને શુભ માનવામાં આવે છે, ભલે તેની સંખ્યા કોઈ પણ હોય. 8 નંબર, તુલસી પાસે ક્યારે સાવરણી, ચંપલ, કૂડાદાન વગેરે ન રાખો. તેનાથી તુલસીની આસપાસનું વાતાવરણ નકારાત્મક બને છે અને દેવી લક્ષ્મી તે સ્થાનથી દૂર થઈ જાય છે. ચાલો હવે જાણીએ કે ઘરમાં કયો તુલસીનો છોડ લગાવવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. શાસ્ત્રો અનુસાર તુલસીના 9 પ્રકાર છે: રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, વિષ્ણુ અને શ્વેત તુલસી, કપૂર તુલસી, વિમલા તુલસી. સામાન્ય રીતે ફક્ત રામ અથવા શ્યામ તુલસી જ આપણા ઘરમાં રાખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર અન્ય કોઈ પણ પ્રકારની તુલસી રાખવી યોગ્ય માનવામાં આવતી નથી. રામ તુલસીને સરળતાથી ઓળખી શકાય છે. તેના પાન આછા લીલા અને ભૂરા રંગની મંજરી હોય છે, તે ઓળખી શકાય છે. આ તુલસીની ડાળીઓ સફેદ રંગની અને ડાળીઓનો રંગ સફેદ હોય છે. આયુર્વેદમાં કહેવાય છે કે તમામ તુલસીમાં તેનું સૌથી વધુ ઔષધીય મૂલ્ય છે. તે એટલું પવિત્ર છે કે તે શરીર અને મન પર ઉપચારાત્મક અસર કરે છે. એવું માનવામાં આવે છે કે દેવઉઠની એકાદશીના દિવસે જે તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે તે રામ તુલસી છે. તુલસીના છોડમાં તે સૌથી પવિત્ર માનવામાં આવે છે. રામ તુલસી આ છોડને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. તેને એવી જગ્યાએ ન લગાવો કે કોઈનો પગ ત્યાં પડે. બીજી શ્યામ તુલસી છે. શ્યામ તુલસીના પાંદડા આછા જાંબલી રંગના હોય છે. તેના પાન 1 થી 2 ઇંચ લાંબા અને અંડાકાર અથવા લંબચોરસ આકારના હોય છે. કૃષ્ણ તુલસીનો ઉપયોગ વિવિધ પ્રકારના રોગો અને કફની સમસ્યા માટે થાય છે. તેનો સીધો સંબંધ ઘેરા રંગના ભગવાન વિષ્ણુ સાથે માનવામાં આવે છે. એટલે જ ઘરમાં શ્યામા તુલસીનું વાવેતર પણ કરી શકાય છે, પરંતુ પૂજા કરતા વધુ તેનો ઉપયોગ ઔષધીય સ્વરૂપમાં થાય છે. તેમ કરવું શુભ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, વાસ્તુ અનુસાર જો તુલસી સુકાઈ જાય તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીના પાન સુકાઈ જાય છે અને પડવા લાગે છે તો સમજવું જોઈએ કે લક્ષ્મી તે ઘર છોડીને જઈ રહી છે, જેના કારણે ઘરમાં ધનનો વ્યય થવા લાગે છે. તેથી તુલસીનું ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ ઘરમાં તુલસીના પાન કાળા કે પીળા થઈ ગયા હોય તો વાસ્તુશાસ્ત્ર મુજબ તે પણ એક અશુભ સંકેત છે. તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. જો તુલસી પર વધારે મોર હોય તો તેની જગ્યાએ નવો તુલસીનો છોડ લગાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જ્યારે તુલસી પર વધારે મોર હોય તો તુલસી મુશ્કેલીમાં હોય છે, અને જે ઘરમાં તુલસી મુશ્કેલીમાં હોય એવું બને છે કે તે ઘરના બધા સભ્યો મુશ્કેલીમાં હોય છે. આવા ઘરમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે અને શોકનું વાતાવરણ રહે છે. તેથી જ તુલસી પર વધુ પડતી મંજરી ન હોવી જોઈએ. તેને સમયસર દૂર કરવી જોઈએ. તેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા ઘરમાં રહે. મિત્રો, આ રીતે તમારે તુલસીનું વાવેતર અવશ્ય કરવું જોઈએ. મને આશા છે કે તમને આ માહિતી ગમશે. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.